નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગજાપુરાના ગ્રામજનોએ રાશન મેળવવા સમસ્યા સર્જાતા ઘોગંબા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ખડપા ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેવા જવા ગજાપુરા ગામના લોકોને સમસ્યાનો સામનો કરી દૂર લેવા જવા પડતું હોવાની ફરિયાદ સાથે ગજાપુરા ગામના રહીશોએ ઘોગંબા મામલતદાર કચેરીએ હલ્લો બોલાવી ઉગ્ર રજૂઆત કરી હતી। ખડપા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી ગજાપુરા ગામના 500 કાર્ડધારકોને અનાજ લેવા જવામાં અનેક તકલીફો જેવી કે વૃદ્ધ અને ગરીબ પરિવારને અનાજ લેવા જવા માટે 40 થી 50 રૂપિયા ખર્ચીને ખાનગી વાહનોમાં 5 થી 6 કિલોમીટરનું અંતર કાપી જીવના જોખમે જવું પડતું હોવાનું જણાવ્યું હતું અને મુશ્કેલીઓ પડતા કાર્ડધારકોએ ઉહાપોહ મચાવી ઘોગંબાની મામલતદાર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। મૂળાની કાપડી ગામે આવેલ જૂની દુકાન હતી, ત્યાં ફરી રેશન કાર્ડ ધારકોને ફાળવણી કરવામાં આવે અથવા મોબાઈલ વાન શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। કાટુ, ગજાપુરા તથા કાપડી તથા આસપાસ આવેલ ગામના મળી અંદાજિત 500 જેટલી રેશન કાર્ડ ધારકોને અનાજની સમસ્યા ઊભી થઈ હતી। આ દુકાનમાં નોંધાયેલા APL, BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે નવા પરવાના માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે। તંત્રએ વ્યવસ્થાના ભાગરૂપે ખડપા ગામે સંચાલકને ગજાપુરા ગામના રેશન કાર્ડ માટેની જવાબદારી સોંપી છે, પરંતુ ખડપા ગામની દુકાનમાં અનાજ લેવા જવાના અનેક સમસ્યાઓ સર્જાઈ હોવાની ફરિયાદ ગજાપુરા ગામના લોકોએ ઘોગંબા મામલતદારને રજૂઆત કરી હતી। રજૂઆત બાદ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર રેશન કાર્ડ ધારકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા। જૂની ગોદમ છે ને ત્યાં તમારે અનાજ આપવાનું, ત્યાં અમારું અનાજ ગજાપુરા ગામનું આપવા દીધું। હમણાં જે દુકાન છે તે તમારે દૂર પડે છે? ત્યાં દૂર જ પડે ને। અને જૂની દુકાન હતી તે ક્યાં છે? એ બરોબર છે, જૂની દુકાન જરાક ઢુકડી પડે ઓરી। તમારી જે જૂની દુકાન હતી ત્યાં જ દુકાન રાખવી છે, એ જ તમારી માંગ છે? અમારે જૂની દુકાન હતી અભા શેઠને ત્યાં, એ જ બરોબર છે અમારે। તમારું નામ? અમારું નામ સાકરીબેન, ગામ? ગામ ગજાપુરા। આજે મામલતદાર કચેરી ખાતે આવ્યા છે, તમારી રજૂઆત શું છે? હા સર, અમારી રજૂઆત એ છે કે અમારા ગામની 560 પરમિટ છે અને જે તે વ્યક્તિને ખડપા દુકાન આપી છે એમની 200 પરમિટ છે। તો ખરેખર પબ્લિકનું, ગામ લોકોનું એવું કહેવું છે કે ખરેખર 560 વાળાને દુકાન મળવું જોઈએ કે 260 વાળાને મળવું જોઈએ, એ ખાસ અમારી એક મેન રજૂઆત છે। અને બીજા નંબરમાં એ છે કે અત્યાર સુધી જથ્થો આવ્યો નથી। અગાઉ આ બાબતે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત કલેક્ટર શ્રીને કરી હતી। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જે તે જગ્યાએ મને પહેલાં જે જૂની દુકાને અનાજ મળતેલું ત્યાંથી અમારું વિતરણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અમે। આપનું નામ? ગોકુળભાઈ વજાભાઈ બારિયા, ગામ? ગજાપુરા। આજે મામલતદાર કચેરી ખાતે તમે આવ્યા છે, શું રજૂઆત હતી તમારી? અમારા ગજાપુરા કાટુ ગામના લોકોને 500 રેશન કાર્ડ ધારકો છે, આજે 18 તારીખ થઈ ગઈ, ત્યાં સુધી હજુ એમને અનાજનું પૂરેપૂરું કઈ જગ્યાએથી જથ્થો મળશે, કઈ જગ્યાએ જવાનું હજુ એવું કહેવામાં જ નથી આવ્યું અમને। એટલા માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા કે અમારા 500 લોકોને તાત્કાલિક આવતીકાલથી અમારા લોકોનું વિતરણ થાય। આ વર્ષે પાક્યું નથી તો શું ખાય લોકો, એટલા માટે અમે રજૂઆત કરવા ભાઈઓ અને બહેનો બધા આવેલા છીએ અહીં। શું રજૂઆતમાં શું સમસ્યા શું હતી? સમસ્યા એવું હતું કે અમારા ગામની વસ્તી 3000ની છે અને 500 રેશન કાર્ડ ધારકો છે। અમારે 5 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે રેશન કાર્ડ અનાજ લેવા માટે। તેમ છતાં ખડપામાં જૂની દુકાન ચાર્જમાં ચાલતેલી પાછી ત્રણ નવી દુકાન આપી દીધી, 2 દુકાનો જોડે પાડી દીધી। અમારા લોકોને તો દુઃખ તેનું તે જ રહ્યું, ચાલતું જવાનું ચાલતું આવવાનું લેવા, અને બહેન જાય તો 40 રૂપિયા ભાડું થાય। તમારી જે જૂની દુકાન હતી તે ક્યાં આવેલી હતી? એ જૂની દુકાન બી ખડપામાં જ છે। અને અત્યારે જે દુકાન છે તે અત્યારે જે ખડપામાં દુકાન ચાલે છે એના કરતાં 1/2 કિલોમીટર દૂર આવી। અગાઉ તમે કોઈ સરકારી અધિકારી કે કોઈને રજૂઆત કરી છે? અગાઉ અમે એક મુખ્ય DSO સાહેબ મકવાણા સાહેબને રજૂઆત કરી, પછી અમે કલેક્ટર સાહેબને 28/10 અમે લેખિતમાં આપ્યું કે અમારી જૂની દુકાન જઈ ચાલે છે ત્યાંથી અમે અનાજ લેવા તૈયાર છીએ, ત્યાં અમારો જથ્થો આવવા દેજો। અમારા ગામમાં અલગ બીજું કંઈ ના થાય ત્યાં સુધી જૂની દુકાનેથી જથ્થો લેવું, એવું અમે રજૂઆત કરેલી જ છે। અગાઉ અધિકારીએ તમને શું વળતો જવાબ આપ્યો હતો? અધિકારીએ વળતો જવાબ એવું કીધું કે તમને 2 દિવસમાં અમે જવાબ આપશો, અમને કશું જવાબ નથી આપ્યો અત્યાર સુધી। તમારી માંગ શું છે?
અમારી માંગ લોકોને સારી રીતે જથ્થો મળી જાય ને જૂની દુકાનમાંથી જથ્થો મળી જાય અને જૂની દુકાનમાં જથ્થો નહીં મળે પછી અમારા ગામમાં મોબાઈલ વાન શરૂ કરે અમે ગામમાં ઊભી રહેશે ગાડી તમે અનાજ લઈ લેશું એ અમારી માંગ. તમારું નામ? મારું નામ રમીલાબેન છે, ગામ? ગજાપુરા કાટુ.